ઘટના આજે કચ્છથી બહાર આવી। જેલનું નામ પડતા જ ઊંચી દિવાલો ખૂંખાર કેદીઓની યાદ આવે, પરંતુ જો જેલમાં જલસો ચાલતો હોય તો? અને આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં, જ્યાં કેદીઓની મહેફિલના રંગમાં ખાખીએ પાડ્યો ભંગ। જેલમાં કેદીઓની દારૂ પાર્ટીની બાતમી મળતા જ પૂર્વ કચ્છ એસપી સહિતના પોલીસના ધાડે ધાડા ગળપાદર જેલમાં ઉતરી પડ્યા। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે પોલીસના કાફલાએ જ્યારે ગળપાદર જેલમાં દરોડા પાડ્યા ત્યારે કેવો હતો માહોલ। પૂર્વ કચ્છ એસપી સાગર બાડમારે સહિત એલસીબી, એસઓજી, એ અને બી ડિવિઝનની પોલીસની ટીમોએ ગળપાદર જેલને ઘેરી લીધી અને પછી શરૂ થયો દરોડાનો સિલસિલો। કેદીઓની જ્યાં મહેફિલ ચાલી રહી હતી ત્યાંથી પોલીસે દારૂની બોટલો, મોબાઈલ અને બિનવારસી હાલતમાં પડેલા ₹50,000 જપ્ત કર્યા। પોલીસે દારૂની મહેફિલ માણતા 9 કેદી આરોપીઓની અટકાયત કરી છે। જો કે ઝડપાયેલા આરોપીઓમાં એક કુખ્યાતનો પણ પર્દાફાશ થયો છે। આ કુખ્યાત આરોપી અન્ય કોઈ નહીં પરંતુ બુટલેગર યુવરાજસિંહ જાડેજા હતો, જે અગાઉ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે કચ્છ પોલીસના હાથે ઝડપાયો હતો। પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર પ્રકરણમાં રાજ્યના જેલ વડાએ કાર્યવાહી કરી અને ગળપાદર જેલના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે, જેમાં જેલ અધિક્ષક, હવાલદાર, સુબેદાર અને સિપાહીનો સમાવેશ થાય છે। જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે। અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે, જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે, રજાક સુપારી જામનગર કેસના આરોપી છે, અને એક સુરજીત કરીને જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે।